તો હેલો મારા બધા મિત્રો, હરર મહાદેવ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો બધા મિત્રો કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ હશો અને આગળ પણ મજામાં જ રહેશો. તો મિત્રો, આજે આપણી આ ચેનલનો પહેલો વ્લોગ છે. તો બધા મને ફૂલ સપોર્ટ કરજો આ વ્લોગની અંદર, અને વ્લોગ છેલ્લે સુધી જોજો. અને વ્લોગ પસંદ આવે તો વ્લોગને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે વધીએ આપણા વ્લોગની તરફ. તો સૌથી પહેલાં હું તમને મારું આપણે મિત્રો ટ્રેક્ટર લેવા છીએ, તો ટ્રેક્ટર દેખાડી દો. તો મિત્રો, તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર આપણે મેસી ફર્ગ્યુસન 1035DI આપણું ટ્રેક્ટર છે. તમે જોઈ શકો છો આમાં બધું અંદર બધા કાંટા આપેલા છે, એન્જિન ઓઇલ, ગરમ, ડીઝલ બધું. અને આ ટ્રેક્ટર આપણે 39 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે. તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને ટ્રેક્ટર કેવું લાગ્યું. અને મિત્રો, હવે આપણે જવાનું છે આપણા એક ભાઈબંધની વાડીએ. તો આપણે હવે ત્યાં જઈને આગળનો વ્લોગ કન્ટિન્યુ કરીશું. તો હવે આપણે ડાયરેક્ટ ભાઈબંધની વાડીએ મળીએ. તો ફાઇનલી મિત્રો, આપણે પૂગી ગયા છીએ આપણા ભાઈબંધની વાડીએ. અને આ તમે જોઈ શકો છો, આ છે આપણી ગાડી. હવે આપણે આગળ જઈએ. તુવેર વાવેલ છે આપણા ભાઈબંધે. આ તમે જોઈ શકો છો પાણી ચાલુ છે. તુવેરમાં પાણી પાવાનું કામ ચાલે. જોવા આ બાજુનો ભાગ પાઈ દીધો હોય, વચ્ચે કેળો હોય, હવે આ પાવાનું ચાલુ છે. આપણે આગળ જઈને અને તુવેર જોઈ શકો છો. આમ સારી તુવેર બનાવી છે આપણો ભાઈબંધે. તો પણ આ બધાને લડી જ લેવું છે, પણ આવું રૂપિયા કે છાપી જ દેવા હે આની તુવેર, એમ કહી રહ્યા. તો મિત્રો, આપણે આ તુવેરની વિશે આપણા ભાઈબંધ વિશે જાણશું. આપણો ભાઈબંધ આપણને કહે કે આ તુવેર કઈ છે ને બધું. તો ભાઈ, આ કઈ તુવેર છે? હવે GJP1 તુવેર છે, બરોબર? GJP1 તુવેર, બરોબર? નહીં, વર્જિન તુવેર છે. વર્જિન તુવેર, હા, વર્જિન તુવેર છે. અને આનું વાવેલી હતી માંડવીમાં વાવેલ, બરોબર. આનું વાવેતર કેટલા વીઘાનું છે આ બધું? આનું હા, વાવેતર છે 12 વીઘાની તુવેર છે, બરોબર. ઓલી બાજુ 3 વીઘાના ચણા છે. 3 વીઘાના ચણા, બરોબર. હા, અને બીટું ચણા છે. હું થોડુંક ટ્રાય પૂરતું વાવેતર કર્યું છે. હા, ઓલી બાજુ પાછા 15 વીઘાના ધાણા છે. હા, બરોબર. પાણી હાલતું લાગે તુવેરમાં? પાણી હાલે છે. તમારે શું ધાણાનું વાવેતર કર્યું? અમારે ધાણા, હો ભાઈ. ધાણા નરવાઈ છે ને? ધાણા નરવા, હો. એમ? હો. બાકી શું હાલે? શાંતિ? બસ જો હાવ શાંતિ. અમે કીધું આજે એમનો આવ્યો હતો તો આટો મારતો જ આવે એમ છે. સારું નથી. હા. હું તમે ટ્રેક્ટર લીધું એમ ને? હા, હો, ટ્રેક્ટર લીધું. હવે તો હવે પાર્ટીનું શું છે? હવે અમે આ 31 આવે છે, તો પાર્ટીનું કંઈક કરો ને ટ્રેક્ટર ભેગું કરી નાખો. હાલો એટલે પતે બધું. શું હોય બીજું? પાર્ટીનું ને પાર્ટી તો હાલો આવો ઘરે એટલે પાર્ટી થઈ જાય. બીજું શું હોય ને? તમારે પાર્ટી જોતી હોય તો પછી આવીએ. આવો ઘર બાજુ એટલે પાર્ટી થઈ જાય. બીજું શું હોય ને? હા, રોગું થોડુંક હાલે કઈ આમ. ક્યાં રોગું? ઘર બાજુ આવો એટલે પાર્ટી ને. બીજું શું હોય? આપણે થાય ને તો ખવાય. આરામથી આવો, કઈ આટો વાટો મારી જાઓ. આપણા ધાણામાં આટો મારી જાવ. તમારે તુવેર તો 1 નંબર કરી. આપણે ધાણા જોઈ જાવ હવે કેવા છે. ધાણા કેટલા પણ પાયા? ધાણામાં આપણે 4 પાણ પાઈ દીધા. હો, તો મોટા ધાણા થઈ જાય છે. ધાણા મોટા એવું છે. એટલે બાકી શાંતિ? બસ જો હાવ આરામ. શું કરે બધાય મજા કર્યો. તમારે? મારી બધા જલસા કરે. કોઈ વિયાણી છે તે તારે પેડા બેડા વાળીએ. ખવડાવો ભાઈને પેડા ખવડાવો. એક દી આવવું છે હાંજે એમનું. આવો પછી એક દી દૂધનું કેન ભરીને બનાવજો, ખાવું. હા, તમારે તો કઈ નથી. અમારે કઈ ગાય ભાઈ નથી. હો, ટ્રેક્ટર કેવું છે? 1035 ટ્રેક્ટર મેસી છે 1035. ટ્રેક્ટર તો મારે લેવું છે. ગણતરી તો છે, નવું લેવાની ગણતરી છે. નવું ક્યુ વરી? કઈ કંપનીનું? ગણતરી તો ન્યૂ હોલેન્ડમાં થાય છે. ન્યૂ હોલેન્ડ, બરોબર. આપણી ગણતરી છે એમ કે પછી તો આમાં શું છે, ગણતરી તો ન્યૂ હોલેન્ડની જ છે. હા, પછી જોઈએ આગળ જતા કયું ટ્રેક્ટર લઈએ. પછી આમાં હું તને પૂછું તો તારી પાસે મેસી છે તો તું મેસીનું કે, બરોબર. મહિન્દ્રાનું કે, એટલે આપણે કન્ફ્યુઝ થઈ જાય કે કયું લેવું. હા, ઈ બરોબર. લઈ લેવાય, કોઈને પૂછાય નહીં. આપણને જે ફાવતું આપણને એમ થાય કે નહીં ભાઈ મને આ ફાવે ઈ જ લેવાય.
કારણ કે હવે જી ટ્રેક્ટર હું મેસી આખું તો મને મેસી નહીં ખબર હોય. ન્યૂ હોલેન્ડ આપણે કોઈ સીટ ઉપર ચડ્યા નથી તેની કાંઈ આપણને ખબર ન હોય. આપણે ન્યૂ હોલેન્ડ મનમાં એવું છે કે ન્યૂ હોલેન્ડ લઈએ ને પછી આપણે જો મેસી લઈએ ને મેસી આઈકું, આઈસર આઈકું, મહિન્દ્રા આઈકું, પણ ન્યૂ હોલેન્ડ કોઈ દી નથી આઈકું. નકર પછી જૂનું એસએમટી જડે ને તો એ લેવું, એસએમટી કાંઈ ઘટે નહીં. હા એ સારું આવે એસએમટી. એમ તો એને બહુ વખાણ એમ રહે આપણે. ખડોળાંગ ઘેરમાં. હા એને આપણે બહુ વખાણ એમ રહે એસએમટીના. હું હાલી ગયો બીજું મજા ને? મજા મજા હો. બપોર કડે હાથી જોડવું સૈણામાં. સૈણામાં હાથી જોડવું છે હવે. થોડીક છે પાવાની પી જાય એટલે મેં કીધું આ બાજુ આવું તો કે આટો મારતો જ આવે એમ કહું. ફરી કહે કે આ બાજુ આવતો હોય ને આટોય નથી મારવા આવતો. મેં કીધું આટો માર લઈ ને આ બાજુ એમ. તુવેર એમ બનાવી હો ભાઈ તમે પણ. તુવેર ઠીક છે ભાઈ. આપણે ખાડિયામાં થોડીક નબળી રહી ગઈ છે. એ તો એટલામાં તો એ તો બધાને થાય. અમારે ધાણામાં એમ છે હવે પાણીનો ભરાવો કે ખાડીઓ ક્યાંક થાય ને ધાણાની અમારે બહુ નથી થયા. એમ બધી વસ્તુ એમ જ થાય ખાડિયામાં તો. શાંતિ હો હાવ. એવું છે. હું હાલે કયો બીજું? કાંઈ નહીં. એટલે મોબાઈલમાં હું કયું ના વિડીયો ઉતારશું? અરે ભાઈ આપણે આ ચેનલ બનાવી તમને ખબર નથી? છે ને યુટ્યુબમાં. યુટ્યુબની ચેનલ હો ભાઈ આપણી ચેનલ છે યુટ્યુબમાં, બરોબર? હા. ખેડૂત પુત્ર વ્લોગ કરીને ચેનલ છે. ખેડૂત પુત્ર વ્લોગ. ખેડૂત પુત્ર વ્લોગ. આપણે જે આપણો ધંધો હોય એ જ રખાય ને ચેનલનું. હા એ બરોબર. મિત્રો આ ભાઈને ફૂલ સપોર્ટ કરજો. આપણા ભાઈબંધ જ છે. ખેડૂત પુત્ર વ્લોગ કરીને યુટ્યુબ ચેનલ છે ભાઈબંધની, તો સપોર્ટ કરજો ફૂલ. વિડીયો બહુ મસ્તીને આવે એમાં. અને એક નંબર વિડીયો તમને જોવા મળશે એમાં, તો સપોર્ટ કરી દેજો. આપણો ભાઈબંધ જ છે. ખેતીવાડીના ટોટલી વિડીયોમાં જોવા મળશે. એમાં હું આપણે જે નવા જુગાડ, ખેતીવાડીના ટોટલી જાતના વિડીયો તમને જોવા મળી જાય છે. નવા કોઈ જુગાડ કર્યો હોય, કોઈ નવી દવા લેવા હોય કે કોઈ નવું બિયારણ લેવા હોય કે ખેતરમાં કઈ કામ હાલતું હોય કે કઈ પાણી હાલતું હોય કે કોઈ વાટ હાલતો હોય કે પછી ગમે એ કામ કે સ્પ્રે પંપ દવાનો હાલતો હોય, કોઈ ગમે હાથી બાતી બધી જાતના થેસર ઓપનર જે ગમે હાલતું હોય એનો વિડીયો આવશે આપણી યુટ્યુબ ચેનલમાં, બરોબર? તો જોવાનું ચૂકશો નહીં. ભાઈબંધને ફૂલ સપોર્ટ કરજો, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયોમાં આટલું જ. સારું. જય માતાજી, જય દ્વારકાધીશ, જય ભગવાન, જય શ્રી રામ બધાય. જય શ્રી રામ. હાલો હવે આપણે ઘર બાજુ નીકળીએ. તુવેર તો જોઈ લીધી આપણે. તુવેર તમે બનાવી લીધી એક નંબર. હવે આપણે ઘર બાજુ નીકળીએ. તો ગાઈસ આપણે ફાઇનલી નીકળી ગયા છીએ આપણી ઘરે જવા. હવે આપણે ઘરે જઈએ છીએ, તમે જોઈ શકો છો. ફાઇનલી આપણે હવે જઈએ છીએ ઘરે. આપણા ભાઈબંધને ટાટા બાય બાય કહી દીધું. તો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ ગાઈસ. હવે મળીશું એક નવા વ્લોગની અંદર. અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આના પછીનો વ્લોગ કયા ટોપિક ઉપર આપણે બનાવવો. અને વ્લોગ જો સારો લાગ્યો હોય તો વ્લોગને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, બાય બાય.